ગુજરાત સરકારના બજેટ સત્રમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી છે, જેમાં આદિજાતિ વિકાસ, ગ્રામ્ય વિકાસ, આદિજાતિ વિસ્તારમાં શિક્ષણ વિભાગને સ્પર્શ કરતા પ્રશ્નો અને રાજ્ય સરકારની આગામી યોજનાઓ માટે રાજ્ય સરકારના મંત્રી કુંવરજી હળપતિ સરકાર તરફી જવાબ આપીને આંકડાકીય વિગતો આપશે. સાથે જ આજે વિધાનસભામાં રાજ્યપાલના અભિભાષણ પર નાયબ મુખ્ય દંડક પોતાનો મત ગૃહ સમક્ષ મૂકશે. પ્રશ્નોત્તરી કાળની અંદર આદિજાતિ વિકાસને સંદર્ભતા પ્રશ્નો તેમજ ગ્રામીણ વિકાસને લગતા પ્રશ્નો અને શૈક્ષણિક પ્રશ્નોની પ્રશ્નોત્તરીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આદિજાતિ વિકાસને લઈને જો જોવા જઈએ તો ગ્રામ્ય વિકાસને લગતા પ્રશ્નોનો જવાબ આજે કુંવરજી હળપતિ કે જેઓ રાજ્ય કક્ષાના મંત્રી છે ગુજરાત સરકારમાં, તેઓ તેના જવાબ આપશે અને વિશેષતઃ તેઓ તેમના પ્રશ્નોના જવાબ સાથે આજે રજૂ કરેલા પોતાના કાર્યકાળના જે પણ પરિણામો છે તેને પણ સરકાર સમક્ષ મેજ પરથી વિરોધ પક્ષ સહિતના નેતાઓને જવાબમાં જણાવશે. આ ઉપરાંત જોવા જઈએ તો આજે વિશેષતઃ બીજો એક મહત્ત્વનો મુદ્દો સત્ર દરમિયાન એ બનશે કે રાજ્યપાલશ્રીના પ્રવચન પર આજે નાયબ મુખ્ય દંડક તરીકે જે ભૂમિકા ભજવી રહ્યા છે તે રમણભાઈ સોલંકી પોતાનો પક્ષ રાજ્યપાલના અભિભાષણ પર કરશે અને તેના સંદર્ભીને તેઓ વિપક્ષ અને તેમજ પક્ષના દરેક નેતાઓને વિસ્તૃત જાણકારી આપશે. અવકાશ બારોટ, ગાંધીનગર.